વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતની અંદર ચાલી રહ્યો છે અને જતા જતા મેઘરાજા એવું લાગે છે કે ધડબડાટી બોલાવવાના મૂડમાં છે। 22 જુલાઈ 2023નો દિવસ તમને યાદ હશે કે જ્યારે જૂનાગઢ પાણી થઈ ગયું હતું, જૂનાગઢ ડૂબી ગયું હતું। એ પાણીમાં તણાતી ગાડીઓ રમકડાની જેમ, તણાખલાની જેમ તણાતી ગાડીઓ અને વાહનો જોયા હતા। એવું જ કંઈક અત્યારે ફરી એકવાર જૂનાગઢમાં 1 વર્ષ પછી આ વર્ષે પણ થયું છે। ગિરનાર પર જાણે વાદળ ફાટ્યું હોય એવો ધોધમાર વરસાદ ગિરનાર પર વરસ્યો છે અને જ્યાં જુઓ ત્યાં તબાહી દેખાઈ રહી છે। ધસમસતો પ્રવાહ ગિરનાર પરથી નીચે ભવનાથ તળેટીની અંદર આવ્યો અને દ્રશ્યો તમે જુઓ તો તમને એ 22 જુલાઈ 2023ના જ એ દ્રશ્યો દેખાશે કે જેમાં પાણીનો પ્રચંડ પ્રવાહ પર્વત પરથી નીચે આવતો હતો અને એમાં તણખલાની જેમ બાઇક અને ગાડીઓ તણાતા દેખાતા હતા, માણસો પણ તણાતા દેખાતા હતા। ગયા વર્ષે આપણે જોયું હતું કે 2-3 વ્યક્તિ કે જે ભવનાથ તળેટીમાં ભવનાથ મંદિર પાસે જ જેમને માંડ એમનો જીવ બચાવાયો હતો, બસ એવા જ કંઈક દ્રશ્યો અત્યારે ગિરનાર પર દેખાઈ રહ્યા છે। ધસમસતા પાણીના પ્રવાહે ઉછાળા મારતા ધોધ ગર્જના કરતા ધોધ ગિરનાર પરથી નીચે પડી રહ્યા છે અને એની સાથે પગથિયા પરથી આ વહેતો પાણીનો પ્રચંડ પ્રવાહ ભલભલાને ધ્રુજાવી દે તેવો છે। કેતન મારી સાથે છે। કેતન, કેટલો વરસાદ પડ્યો છે? શું વાદળ ફાટ્યું છે? આટલું પ્રચંડ પ્રવાહ અને શું આ પાણી આવ્યા પછી શહેરમાં પણ કોઈ જોખમ કે શહેરમાં કોઈ ટેન્શન? નુપુર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત મોડી રાતથી છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ખાસ કરીને ગિરનાર પર્વતની વાત કરીએ તો ગિરનાર પર્વત ઉપર પણ અત્યારના ધોધમાર વરસાદને કારણે જે છે તે નીચે પાણી આવી રહ્યું છે અને ખાસ કરીને ભવનાથ તળેટી વિસ્તારમાં અત્યારના જે છે તે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને જે રીતે પાણીનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે તેમાં 15થી વધારે બાઇકો છે તણાઈ ગયા છે અને આજુબાજુની જે કાર પાર્ક કરી હતી તે પણ તણાતી એવું સ્પષ્ટ દેખાય છે। હાલ તો ભારતીય આશ્રમ પાસેના વિડીયો છે અને ખાસ કરીને ત્યાં જે વિજ્ઞાન મેળો યોજાયો હતો ત્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામ લોકો ત્યાં હાજર હતા। તે તમામ લોકો જે છે તેમના બાઇક છે આ તે તણાઈ ચૂક્યા છે। ખાસ કરીને અત્યારના જૂનાગઢ પરિસ્થિતિમાં કોઈ મહત્વની પરિસ્થિતિ નથી થઈ, પરંતુ જે રીતે ભવનાથની પરિસ્થિતિ છે તે જોતા લાગે છે કે દામોદર કુંડ અને આજુબાજુના જે સોનરખ નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યા છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દીધા છે। ખાસ કરીને વરસાદ અવિરત ચાલુ છે તેને કારણે હજુ પણ જે છે વરસાદ વધી શકે છે અને પરિસ્થિતિ ભવનાથની વધુ ખરાબ બને તેવી પરિસ્થિતિ છે। ટીનુપુર, કેતન, ભવનાથમાં દેશમાંથી પણ લોકો આવતા હોય છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવતા હોય છે, એ લોકો પણ ફસાયા હશે। શું ત્યાં કોઈ મદદ કે શ્રદ્ધાળુઓને સુરક્ષિત રાખવા માટેની કોઈ વ્યવસ્થા? કે ગિરનાર ઉપર છે તે લાખો પ્રવાસીઓ દર વર્ષે આવતા હોય છે। આજે પણ જે છે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેને કારણે પ્રવાસીઓનો પણ થોડો ઘસારો જોવા મળતો હતો, પરંતુ જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે ત્યાં પણ જે ગિરનાર પર્વત ઉપર પણ વ્યવસ્થાઓ, અંબાજી મંદિર છે, ગુરુ દત્તાત્રેય શિખર છે, આજુબાજુના જે બીજા મંદિરો છે ત્યાં પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને કોઈ જાનહાનિ ન થાય અને કોઈ નુકસાન ન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ છે તે ત્યાં ઉપલબ્ધ છે। જી કેતન, આપણે જોયું 22 જુલાઈ 2023નો એ દિવસ કે આ જ રીતનો વરસાદ વરસ્યો હતો ગિરનાર ઉપર, આ જ રીતે ધસમસતું પાણી આવ્યું હતું અને એ બધું જ પાણી દામોદર કુંડમાં થઈ અને કાળવામાં થઈ અને શહેરની અંદર પ્રવેશ્યું હતું। શહેરમાં તમે જોયું, આપણે એ દ્રશ્યો હજી પણ નજરની સામે આવે છે કે ગાડીઓ તણખલાની જેમ તણાતી હતી, માણસો તણાતા હતા। શહેર ઉપર કોઈ જોખમ છે કે પછી પ્લાસવા બાજુથી જે નવો રસ્તો પાડ્યો છે હવે ગામડાઓ પાણી થઈ જશે? ચોક્કસ કે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગિરનાર પર અત્યાર સુધીમાં 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે તેને કારણે જે રસ્તો ડિવાઈડ કર્યો છે પાણીનો તેને જોતા લાગે છે કે ગામડાની પરિસ્થિતિ વધુ ખરાબ બનશે, કારણ કે જે જૂનાગઢ શહેરની મધ્યમાંથી કાળવા નદી જાય છે તેમાં જે છે ડાયવર્ટ કરવામાં નથી આવ્યું, પરંતુ જે વિલિંગડન ડેમ છે તેનું પાણી ડાયવર્ટ કરી અને પ્લાસવા સાઈડ જે ગામડાઓ છે ત્યાં ડાયવર્ટ કરવામાં આવશે, તેને કારણે ગામડાની પરિસ્થિતિ વધુ ખરાબ બને તેવી અત્યારે લાગી રહ્યું છે। અને જે હવામાન વિભાગની આગાહી છે તેમાં જોતા લાગે છે કે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આજુબાજુના જે ગ્રામ્ય પંથકમાં છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, શહેર ઉપર અત્યારે કોઈ જોખમ? શહેરમાંથી જે નદી પસાર થાય છે, ગિરનારનું પાણી શહેર વચ્ચેથી પસાર થાય છે, ત્યાં કોઈ અત્યારે જોખમ, તકલીફ કે લોકોનું ટેન્શન વધતું દેખાઈ રહ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય છે? કેતન, હાલ તો પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને કારણે જે કાળવા નદી છે તેમાં પણ ઘોડાપૂર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે કે વિલિંગડન ડેમ છે તે પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થઈ ચૂક્યો હતો અને જો હવે અત્યારે 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે તો જે પાણી છે તે વિલિંગડન ડેમમાં મારફત છે કાળવા નદીમાં પણ આવશે અને તેને કારણે સિટીમાં પણ થોડીક પરિસ્થિતિ વણશે તો નવાય નહીં, પરંતુ જો વરસાદ રહી જશે તો કોઈ ચિંતાનું કારણ દેખાતું નથી। જી કેતન, જોડાયેલા રહેશો અમારી સાથે। અત્યારે શહેર ઉપર કોઈ ચિંતાનું કારણ નથી દેખાઈ રહ્યું, પણ જો વરસાદ
વરસાદ વધારે આવે છે, વરસાદ નથી રોકાતો, તો જૂનાગઢ શહેરમાંથી ચિંતાના વાદળો ઘેરાશે એ વાત નક્કી છે. આશા રાખીએ કે એવું ન થાય. જો કે જૂનાગઢમાં દબાણો દૂર કરવાની તો કાર્યવાહી કરાઈ ન કરાઈ, આમ તો લગભગ નથી જ કરાઈ, પણ બીજો એક રસ્તો શોધી લેવામાં આવ્યો છે. વિલિંગડન ડેમ પાસેથી જે જૂનાગઢ શહેરની અંદરથી જે પાણી જતું હતું ત્યાંથી એક ફાટો પાડી દેવામાં આવ્યો અને પાછળના ગામડાઓ પ્લાસવા અને એની આસપાસના ગામડાઓમાં પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. એ ગામડાઓ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે, એ ખેડૂતો ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે, જેમના ખેતરો પાણીમાં ડૂબી જાય છે. આ પહેલા પણ આ જ ચોમાસામાં જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે વરસાદ એ વરસ્યો અને બધું જ પાણી એ ગામડાઓ તરફ ગયું, ગામડાઓ પાણી થયા હતા. પણ અત્યારે આ ભવનાથના દ્રશ્યો કોઈને પણ ડરાવી દે એવા છે, કારણ કે જાણે દરિયો હિલોળા લેતો હોય એવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે ને દરિયા વચ્ચે જાણે ગાડીઓ ફસાયેલી હોય એવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. ખેતરના ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે, લોકોની પણ અવર જવર ભવનાથમાં રોકી દેવામાં આવી હશે. ચોક્કસ કે જે રીતે આજે મેં તમને પહેલા પણ કીધું છે કે જે ભારતી આશ્રમ છે ત્યાં વિજ્ઞાન મેળો યોજાયો હતો, ત્યાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ હાજર હતા, શિક્ષકો પણ હાજર હતા. તે તમામને અત્યારના જે સુરક્ષિત સ્થાન ઉપર રાખી દેવામાં આવ્યા છે અને પાણીનો જે પ્રવાહ વહી રહ્યો છે તેને કારણે જે નીચાણવાળો વિસ્તાર છે તેનાથી તેમને દૂર લઈ જવામાં આવી રહ્યા છે. અને જે 25 થી વધારે પણ જેટલા બાઇકો છે તે તણાઈ ચૂક્યા છે, તે તમામ શિક્ષકો અને વાલીઓના છે. તેના માટેની પણ જે ભવનાથ પોલીસ છે તે બંદોબસ્ત કરવામાં આવી રહ્યું છે. તેમને લોકોને ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થાન ઉપર લઈ જવા માટેની પણ જે છે કામગીરી કરવામાં આવી રહી છે. બિલકુલ, અત્યારે ઉપર તો નુકસાનીની ખબર નહીં પડે, પણ કદાચ નીચે આ વાહનોને નુકસાન પહોંચ્યું છે, બીજે ક્યાં ક્યાં શું નુકસાની થઈ છે કદાચ પાણી ઓસરે પછી ખબર પડે. કેતન, જોડાયેલા રહેજો અમારી સાથે. પણ આ ફરી એકવાર એ 1 વર્ષ પહેલાનો જ બિલકુલ આબેહૂબ નજારો દેખાઈ રહ્યો છે ગિરનારની અંદર, કે તળેટીની અંદર પાણી અત્યારે પાણી સામ્રાજ્ય જમાવી લીધું છે. ગિરનાર ઉપરથી જે પાણી ધસમસતું પાણી આવ્યું છે એ અત્યારે સીધું દામોદર કુંડમાં જઈ રહ્યું છે અને દામોદર કુંડમાં ઉછાળા મારતું પાણી દેખાઈ રહ્યું છે અને એની સાથે ગિરનારના પગથિયા કે જ્યાંથી પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે અને ગિરનાર પર્વત ઉપરથી પણ પાણીના ધોધ ગર્જના કરતા નીચે પડી રહ્યા છે અને બધું જ પાણી ભવનાથ તળેટીમાં ભેગું થઈ રહ્યું છે. ભવનાથ તળેટીની સાથે સાથે આ બાજુ વિલિંગડન ડેમ છે પાછળની બાજુ, ત્યાં પણ એ પાણી ભેગું થાય છે અને જો વિલિંગડન ડેમ ઓવરફ્લો ફરી એકવાર થાય છે તો એક મોટી તકલીફ પડી શકે છે જૂનાગઢ શહેરને. જૂનાગઢ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અમારી સાથે જોડાયા છે. ગિરીશભાઈ, 22 જુલાઈ 2023 જેવા જ દિવસ, જેવા જ દ્રશ્યો અત્યારે ફરી એકવાર ગિરનાર પર જાણે વાદળ ફાટ્યું હોય એવો વરસાદ અને ભવનાથ પાણી થઈ ચૂક્યું છે. નુકસાની બાઇકની પણ છે. શહેર ઉપર શું કોઈ જોખમ છે કે કદાચ એ ભૂતકાળ, જે ભયાનક ભૂતકાળ હતો એનું પુનરાવર્તન તો નહીં થાય આ વર્ષે? નહીં, આ વખતે નહીં થાય. વરસાદ ખૂબ પડ્યો અને થોડોક અત્યારે ધીમો પડ્યો છે. વીજળી પણ એવી થતી હતી કે જાણે હમણાં નીચે પડશે. એક ધારો કહીએ ને એ રીતે વરસાદ પડ્યો. દામોકુંડ આખો ઓવરફ્લો થયો. એ પાણી પણ સીધું કાઢવામાં થઈ અને બીજે પહોંચવું હોય, પણ નુકસાની નહીં થાય. પણ ગિરનાર ઉપર જુનાગઢમાં જે વરસાદ થાય ને એના કરતાં પણ લગભગ 1.5 કે ડબલ વરસાદ ગિરનારમાં થાય અને એની સરવાણી છે ને એકધારી ચાલુ જ રહેતી. એટલે ખૂબ ભવનાથ તરબોળ ને આખું જુનાગઢ તરબોળ થઈ ગયું છે. ને જુનાગઢ તરબોળ થયું છે. જુનાગઢમાં ગયા વર્ષે જે આપણે જોયું હતું કે આટલો ભયંકર વરસાદ આવ્યો, એ તણખલાની જેમ તણાતા વાહનો આપણે જોયા, લોકોના માથે તોડાતી ઘાટ જોઈ અને ભયંકર નુકસાની થઈ ગઈ હતી. આ વખતે એ ન થાય એના માટેનો શું પ્લાન છે કે જેથી આપ એટલા આત્મવિશ્વાસથી કહી રહ્યા છો કે ગમે એટલો વરસાદ પડે શહેરમાં નુકસાની નહીં થાય? નહીં થાય. જો આની પહેલા પણ તમને કીધું, જુનાગઢમાં અત્યારમાં હમણાંનો આ જે વરસાદ થાય છે બધા વધારે ન થાય. જુનાગઢમાં 80 ઇંચ ઉપર વરસાદ, એટલે સિઝનનો જે ગણો ને 135 થી 40% વરસાદ થઈ ગયો. આ વરસાદ જે આવે છે ને એ તો સૌથી વધારે વરસાદ છે, એટલે વધારે વરસાદ છે. પણ વાંધો એટલા માટે નહીં આવે કે પહેલેથી જ્યારે એ સમયે પણ વરસાદ એક દિવસમાં 14 ઇંચ વરસાદ થયો હતો ત્યારે પણ કંઈ તકલીફ થઈ નહોતી. અને ભગવાનને પ્રાર્થના કરી કે ક્યાંય તકલીફ નહીં થાય, કારણ કે લગભગ બધા જુનાગઢની અંદર જેટલી પણ ગટરો નાળા હતા ને એ પહેલેથી એડવાન્સ સાફ કરાવી નાખવામાં આવ્યા હતા. અને અમારા કમિશનર જે આવ્યા છે એ ખૂબ સતત જાગૃત થઈને કામ કરાવે છે. ગિરીશભાઈ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગીતાબેન પૂર્વ મેયર અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ગીતાબેન, ભવનાથમાં ફરી એકવાર ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તણખલાની જેમ બાઇકો તણાઈ રહ્યા છે, જાણે દરિયો ઘૂઘવતો હોય એ રીતનું પાણી ભવનાથમાં દેખાઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે ત્યાં આવતા યાત્રિકો ફસાયા હશે. શહેરમાં પણ પાણી આવે કે નહીં એની ચિંતા થતી હશે. શું કોઈ વ્યવસ્થા, કોઈ એક્શન પ્લાન ખરો? વરસાદ ખૂબ થઈ રહ્યો છે. એ પહેલા પણ જ્યારે ચોમાસાની સિઝન હતી ત્યારે 120% જેટલો વરસાદ થઈ ગયો છે ને આજે લગભગ કાલથી સવારથી શરૂ થયો છે ને આજે તો પૂર જોશમાં વરસાદ ચાલુ છે. ત્યારે
અને એવું કઈ પાણી ભરવાની સમસ્યા ક્યાંય જોવામાં આવી નથી, તેવા સમાચાર પણ નથી મળ્યા. પરંતુ તંત્ર અને નગરપાલિકા અને આમાં કમિશનર દ્વારા રેસ્ક્યુ ટીમ પણ સજ્જ રાખી છે. એટલે કે એવું કઈ બનાવ બને તો તાત્કાલિક આ ટીમને રવાના કરી અને જ્યાં પણ લોકો ફસાયા હોય કે જ્યાં કોઈને તકલીફ હોય એને બચાવવામાં આવશે. આ રીતના કમિશનર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગીતાબેન, ભારતીય આશ્રમની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. તળેટીમાં જ ભારતીય આશ્રમ છે અને તળેટીમાં અત્યારે પાણીનું સામ્રાજ્ય જામી ગયેલું દેખાઈ રહ્યું છે. કારણ કે જે દ્રશ્યો અત્યારે દેખાય છે ખરેખર હચમચાવી મૂકે એવા દ્રશ્યો છે. તો ત્યાં જ શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આખા દેશમાંથી આવતા હોય છે ગિરનાર પર, એ પણ ફસાયા હશે. તો ભવનાથ માટે કોઈ ખાસ એક્શન પ્લાન કે ત્યાં ફસાયેલા લોકોને કોઈ મદદ, રેસ્ક્યુ ગિરનાર પર તો ખેર અત્યારે પહોંચાડવું અઘરું છે, પણ તળેટીમાં જે લોકો હોય, જે આશ્રમમાં અથવા તો ક્યાંય પણ ધર્મશાળાઓમાં હોય, એમના માટે? હાજી, એમના માટે પણ અમારી તંત્રની ટીમ સતત કાર્યરત જ છે. એવો કઈ બનાવ કે તણાવવાના તો સમાચાર છે જ નહીં, પરંતુ પાણી ભરાણા છે એવું છે તો એમના માટે પણ કોર્પોરેશનની ટીમ સતત ખડે પગે અત્યારે ચાલુ જ છે. ત્યાં લોકોને બચાવવાની કામગીરી થવાની છે તે પણ બચાવવામાં આવશે તાત્કાલિક. ગીતાબેન, વરસાદનું જે પાણી વધારાનું જે વિલિંગડન ડેમ હજી ઓવરફ્લો નથી થયો સદનસીબે, પણ જો ઓવરફ્લો થાય છે, વરસાદ નથી રોકાતો, તો ક્યાંક ગયા વર્ષ જેવી સ્થિતિ શહેરમાં તો નહીં જોવા મળે? નહીં, ગયા વર્ષે જે નાળાની ને જે સમસ્યા હતી તે આ વર્ષે અમે દરેક નાળા ચોખ્ખા કરી, સાફ કરી ને જે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એ કામગીરી ખૂબ સરસ કરવામાં આવી છે. ને અમારું નગરપાલિકાની ટીમે પણ બધા ચોકડા સાફ કરી નાખ્યા છે. એટલે આમ જોઈએ તો આની પહેલા પણ 120% જેટલો વરસાદ થઈ ગયો હતો, પણ ક્યાંય પણ પાણી ભરવાની સમસ્યા થઈ નહોતી ને લોકોને કઈ પણ હાલાકી નથી પડી. પણ એવી એક વાત ગીતાબેન મળી રહી છે, એવી વાત એક મળી રહી છે કે નાળાને બધું સાફ કરાયું એ તો બરાબર છે, પણ જે દબાણો દૂર કરવાના હતા એ દૂર કરવાના બદલે વિલિંગડન ડેમનું જે પાણી આવે છે એ પ્લાસવા બાજુ વાળી દીધું ને ગામડાઓ બરબાદ થઈ ગયા હતા એના કારણે. એમના માટે પણ જે પાણી ડાયવર્ટ કર્યું છે એ નાના મોટા ગામમાં પાણી કદાચ ભરાશે, પરંતુ આજથી નહીં, પહેલેથી જ આ રીતના ડાયવર્ટ કરેલું છે. અને જે પાણી વોકડાઓમાં જતું હોય છે એ તો વોકડા ચોખ્ખા કરાવી નાખ્યા છે. એટલે બધું જ પાણી જો આ ગયા વખતે જે સમસ્યા થઈ ગઈ એવી સમસ્યા આ વખતે થઈ નથી. એટલે આ વખતે એક નવો ફાંટો આ વખતે ગયા વર્ષે જે તારાજી થઈ એ પછી પાડવામાં આવ્યો હતો ને. જુનાગઢ શહેરને બહુ સારી રીતે હું ઓળખું છું અને બહુ સારું મને એની ભૌગોલિક પરિસ્થિતિ પણ ખ્યાલ છે. એક જૂનો નાતો પણ છે મારો, એટલા માટે મને ખબર છે કે ત્યાંથી એક નવો રસ્તો પાડવામાં આવ્યો. જે ગામ પ્લાસવાની એ બાજુના પાણી નહોતા ભરાતા, શહેરને બચાવવામાં ક્યાંક આપણે ગામડા તો નહીં ડૂબાડી દઈએ? ના, એવું નહીં થાય. એવું તંત્ર તાત્કાલિક એવું થશે તો તાત્કાલિક તંત્ર એમાં કામ કરી અને ગામડામાં પાણી ન જાય, એ ગામડાના લોકોને કોઈ મુશ્કેલી હાલાકી ના પડે એવું અમારા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે. ગીતાબેન, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ, આપનો સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય જૂનાગઢના, અમારી સાથે જોડાયા છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું. ફરી એકવાર ટેન્શન વધારી દે એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે ભવનાથ તળેટીની અંદર, જે ગિરનાર પર વાદળ ફાટ્યા જેવો વરસાદ પડ્યો છે એના કારણે. હા, જનરલી શહેરની અંદર એટલો મોટા પ્રમાણમાં નથી, પણ ગિરનારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યાના સમાચાર અને એમની માહિતી આવી રહી છે. અને ખાસ કરીને જે ભવનાથ તળેટીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જેમને નજીકના વિસ્તારમાં પાણી ભરાવાના પણ કંઈક કમ્પ્લેનો આવી છે. અને ખાસ કરીને જે ગિરનારની જે આવતી નદીઓ છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં હોકડા અને નદીઓની અંદર પાણી આવી ગયું છે. એટલે તંત્ર દ્વારા વ્યવસ્થા તંત્ર થઈ રહ્યું છે કે ભાઈ કોઈ ફસાણા ન હોય, એમને કહીને કોઈ એ લોકો અંદર નદીમાં ન જાય એમના માટેની પણ સૂચનાઓ અને વ્યવસ્થા ગોઠવાઈ છે. અને હજી સુધી કોઈ એવી જાનહાનિની કોઈ માહિતી મળતી નથી. એટલે આશા રાખીએ કે એવી કોઈ માહિતી આવે પણ નહીં, એવું કશું થાય પણ નહીં. પણ સંજયભાઈ, આ પાણી શહેરમાં ન આવે એના માટેની વ્યવસ્થા, કારણ કે અમને ખબર છે કે ગયા ચોમાસાની અંદર જ્યારે પાણી ભરાયું આપ ખુદ પહોંચ્યા હતા, એ જે બ્લોકેજ હતી, જે દિવાલો હતી, એ જેસીબી લઈને આપે તોડાવડાવ્યું ને પછી જે નરસિંહ મહેતા તળાવમાં પાણી જાય એવી વ્યવસ્થા તમે કરી હતી. પણ આ વખતે પાણી શહેરની અંદર અથવા તો આજુબાજુના ગામડાઓમાં જો તારાજી મચાવે એવું કંઈ દેખાઈ રહ્યું છે? નહીં, અત્યારે એવું કંઈ નથી, કારણ કે ગિરનારની અંદર જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને ત્યાં સિટીની અંદર એટલા પ્રમાણમાં નથી. એટલે ગામડામાં પણ એવો વરસાદ હજી ક્યાંય દેખાય એવું અત્યારે નથી કે જ્યાં તારાજી સર્જાય એવું અત્યારે દેખાઈ રહ્યું નથી ગામડાની અંદર. બિલકુલ. અને આ બાજુ આપણે એક બાજુની વાત કરીએ છીએ, જે શહેર બાજુની, જ્યાં જ સૌથી વધારે પાણી ગિરનાર પર વરસાદ પડે ત્યાં આવતું હોય છે. પાછળની બાજુ હસનાપુર ને ઝીણા બાવાની મઢીને એ જે જગ્યા છે ત્યાં પણ સંતો ને સાધુઓ રહેતા હોય છે. એ બાજુ કોઈ ટેન્શન કેવું ખરું ગિરનારની પાછળની બાજુ? નહીં, એટલે પાછળની સાઈડમાં પણ વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં પડ્યો છે. પાછળની સાઈડની જે નદીઓ છે એની અંદર પણ પાણી ખૂબ આવી ગયું છે.
એટલે પણ ત્યાં એવો કોઈ વિષય નથી અત્યારે, કારણ કે રનિંગ દિવસ છે અને અત્યારે કોઈ એટલા ટુરિસ્ટો હોય નહીં એટલે એવું કંઈ દેખાઈ રહ્યું નથી. હસનાપુર ડેમની શું પરિસ્થિતિ છે, કદાચ આપના જો ધ્યાનમાં હોય તો? હસનાપુર ડેમની અંદર પાણીનો આવક છે અત્યારે 1 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. હસનાપુર ડેમ 1 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે અત્યારે. હા, અને 1 ફૂટ. હા, ઓકે. અને વિલિંગ્ટન ડેમની શું અત્યારે પરિસ્થિતિ છે? વિલ્ડિંગન ડેમ પણ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે. એ પણ સેમ 1 ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે. એટલે બંને ડેમો અત્યારે 1.5 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યા છે. ઓકે, તો સંજયભાઈ, જો વિલિંગ્ટન ડેમ 1.5 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો હોય તો એ પાણી છે એ બધું જે શહેર બાજુ આવતું હતું એ પાછું પ્લાસવા બાજુ વાળવામાં આવ્યું છે, તો ગામડાઓમાં પણ તો એ પાણી પહોંચશે ને હવે? નહીં, એટલે એટલું બધું તો રૂટિન પ્રક્રિયા હોય છે. અચ્છા, રૂટીન પાણી છે. હા, પાણી એટલે એટલું તો જતું હોય છે. 1.5 ફૂટમાં ન હોય, કારણ કે સિટીના પ્રમાણની અંદર સિટીની અંદર વરસાદ નથી એટલો, એટલે સિટીનું પાણી પણ એટલું બધું ન થાય જઈ શકે. બિલકુલ. ગયા વર્ષે જે થયું સિટીમાં પણ વરસાદ એટલો અને ભવનાથ પર, ગિરનાર પર પણ વરસાદ એટલો, કદાચ બે પાણી ભેગા થયા અને ગામડામાં પણ એટલો હતો વરસાદ. હા, અને પાછું જે આપણે કાળવા ઉપર દબાણો હતા એ વધારે કારણભૂત રહ્યા હતા એના માટે. સંજયભાઈ. ઓકે. હા, એટલે એ વરસાદ બધી જગ્યાએ વધારે પ્રમાણમાં હતો એટલે એમની સ્થિતિ થઈ હતી. અત્યારે એવી પરિસ્થિતિ નથી. દબાણવાળી વાત તમે થોડી ગળકી ગયા સંજયભાઈ. નહીં, દબાણોની વસ્તુ છે એ તો સાફ પણ કર્યું છે અને દબાણો હશે હજી કંઈક છોડવામાં નહીં આવે એ ચિંતાનો વિષય નથી. ઓકે, અને ચલો, ખૂબ ખૂબ આભાર. પણ ચિંતાનો વિષય એ દબાણો જ છે, કારણ કે દબાણના કારણે જ ગઈ વખતે જુનાગઢમાં બરબાદી થઈ હતી. પણ ખેર આ વખતે આશા રાખીએ કે એવું ન થાય. પણ જબરજસ્ત વરસાદ અત્યારે ગિરનાર ઉપર વરસ્યો છે. એકવાર પાણીનો ફક્ત અવાજ તમને સંભળાવવો છે કે કેવો પાણીનો એ ધસમસતા પ્રવાહનો અવાજ આવે છે. અને જ્યારે આ પરિસ્થિતિમાં તમે ગિરનાર પર હો, ગિરનારના પગથિયા ચડતા કે ઉતરતા હો, અચાનક આવી રીતે વરસાદ આવી જાય ગિરનાર ઉપર અને પાણીના આવા ધસમસતા પ્રવાહમાં ફસાઈ જાવ તો શું હાલત થાય? આપણે આ જ ચોમાસાની અંદર જોયું હતું કે ગિરનાર ઉપર લોકો ફસાયા હતા, માનવ સાંકળ રચીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા. મહા મુસીબતે એ યાત્રિકો, દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ જે પણ આવ્યા હતા એમને બચાવવામાં આવ્યા હતા. એક તરફ આ ગિરનાર ઉપરના દ્રશ્યો છે જે કોઈ યાત્રિક દ્વારા કેમેરામાં કેદ કરી અને અમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે, જે શ્રદ્ધાળુઓ આવ્યા હતા એમના દ્વારા. જોકે ગિરનાર પર જે પણ શ્રદ્ધાળુઓ છે અત્યારે કોઈ ફસાયાના સમાચાર નથી, બધાને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. બીજી બાજુ ભવનાથ તળેટીની અંદર ખાના ખરાબી દેખાઈ રહી છે અને પાણી પાણી પાણી, માત્ર પાણી દેખાઈ રહ્યું છે. કેતન જોડાયેલા છે, કેતન પાસેથી જાણીએ ગિરનાર પર અત્યારે શું પરિસ્થિતિ અને ભવનાથમાં શું પરિસ્થિતિ. વરસાદ ઓછો થયો કે હજી પણ એમને એમ છે કેતન? ચોક્કસ કે નુપુર કે વરસાદમાં થોડુંક જે છે તે ઓછો થયો છે અને ખાસ કરીને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે જે રીતે પાણીની આવક ઉપરવાસમાં સતત વધી રહી છે, ગિરનારના જે પગથિયા છે તેમાં પણ ધોધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને અત્યારના જે છે ભવનાથ વિસ્તારમાં પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને ખાસ કરીને જે સોનરખ નદી છે તેમજ દામોદર કુંડ છે તેમાં પણ પાણીની આવક જે છે તે વધી રહી છે. ઉપરાંત જે લોકો છે તેમને પણ સુરક્ષિત સ્થાનો પર ખસેડી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે. અત્યારે નુપુર એક વાત કરવા જેવી છે કે જુનાગઢ જિલ્લામાં તમામ ડેમોની હાલત છે તે પણ આવી જ છે. ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ પણ કારણે તમામ ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને નીચાણવાળા જેટલા 22 જેટલા ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે. ઓજત 2 ડેમ હોય, મધુવંતી ડેમ હોય સહિતના તમામ ડેમો છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જી, એટલે અત્યારે ગિરનાર ઉપર વરસાદ ઓછો થયો છે અને થોડો રાહતનો શ્વાસ લોકોએ લીધો છે. ગિરનાર પર્વત ઉપર જે ધસમસતો પાણીનો પ્રવાહ નીચે આવ્યો અને એના કારણે ભવનાથ તળેટી જળબંબાકાર થઈ ગઈ, જાણે દરિયો ઘૂઘવતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. જોકે માત્ર ગિરનાર ઉપર કે જુનાગઢ શહેરમાં જ આવો વરસાદ નથી વરસ્યો, પણ ગુજરાત આખામાં આવો વરસાદ વરસી રહ્યો છે. પછી એ સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, અંબાજીમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે અને રસ્તા પરથી અહીંયા પણ જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો અહીંયા પણ જોવા મળ્યા હતા. આમ તો જો કે અંબાજીમાં ઘણી બધી વાર આપણે આ ચોમાસામાં જોયું છે કે જ્યારે ભારે વરસાદ વરસ્યો હોય, મંદિરના મુખ્ય માર્ગથી લઈ અને નાના નાના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હોય. ફરી એકવાર એવું જ અત્યારે જોવા મળી રહ્યું છે. ધસમસતો પ્રવાહ આપણે જોયો ભવનાથનો અને હવે અંબાજીમાં પણ રસ્તા વચ્ચેથી જાણે નદી વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે. લક્ષ્મણ પાસેથી જાણીએ, લક્ષ્મણ, કેવો વરસાદ, શું પરિસ્થિતિ અત્યારે? જી, વાત કરવામાં આવે અંબાજીની તો જે કહી શકાય છે કે જે 10 દિવસ બાદ ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો અને જે આજે જે વરસાદ પડ્યો હતો તેને લઈને જે
અંબાજી વિસ્તાર છે તે પાણી થયું હતું ને અંબાજીના બજારોમાં જે છે તે નદીની જેમ પાણી વહેતા થયા હતા અને જે પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે જે વાહનો છે તે પણ કલાકો સુધી અટવાયા હતા. જે અંબાજીના વિસ્તારની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ જે આખો દાંતા તાલુકો છે, સમગ્ર દાંતા તાલુકો છે જળબંબાકાર બન્યો હતો. જી, દાંતા તાલુકામાં જળબંબાકાર અને અંબાજીમાં પણ વરસાદ વરસ્યો છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર આપને લઈ જવા છે. ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધોરાજી પાણી થઈ ગયું છે. ધોરાજીમાં વરસાદ વરસતા રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે. ધોરાજીના હાલ બેહાલ થયા હોય એવું લાગી રહ્યું છે. આમ પણ ધોરાજીમાં રોડ રસ્તા અને એની સમસ્યાઓ પહેલેથી જ છે ને એમાં ભારે વરસાદ વરસ્યો છે અને એમાં રસ્તાનું ધોવાણ ન થાય એવી આશા રાખીએ, પણ ભારે વરસાદના કારણે જનજીવનને અસર પડી હતી. ધોરાજી શહેરની અંદર નદીઓ જાણે રસ્તા પર વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લામાં પણ વાદળો ઘેરાયેલા છે. જાણે અષાઢ મહિનો આવી ગયો હોય ને અષાઢી વાદળોએ આકાશને ઘેરી લીધું હોય એવું ભાદરવા મહિનામાં દેખાઈ રહ્યું છે. ભાદરવા મહિનાનો તપતો સૂરજ ગાયબ થઈ ગયો છે. એ તાપ ગાયબ થઈ ગયો છે ને ઉપલેટાના તેલંગાણામાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપલેટાના દ્રશ્યો અત્યારે કે જ્યાં વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદના કારણે જાણે નદી શહેરની વચ્ચેથી ગામ વચ્ચેથી નદી પસાર થતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ વોંકળા પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. અલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશ પાસેથી વિગતે જાણીએ. જે લોકો ખાસ કરીને જણાવી દો કે ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે વાત કરીએ તલંગાણા ગામની, તો તલંગાણા ગામમાં જાણે હાથ ફાટ્યો તેવી પરિસ્થિતિમાં મળે છે. લગભગ 2 થી 2.5 કલાકમાં લગભગ 5.5 ઇંચ વરસાદ પડ્યો છે અને હાલ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળેલ છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વરાવી રહે છે. અલ્પેશ, કેટલા સમયમાં કેટલો વરસાદ વરસ્યો હશે જેના કારણે આટલું બધું? કારણ કે અહીંયા દેખાય છે કે લોકોના ઘર છે એમાં પણ લગભગ 3-4 ફૂટ સુધીનું પાણી દેખાઈ રહ્યું છે. જે કાચા મકાન છે 5-6 ફૂટ સુધીનું પાણી છે. કેટલીક જગ્યાએ તો પતરા ડૂબી જાય એટલી જગ્યાએ એટલી હદ સુધીનું પાણી દેખાઈ રહ્યું છે. કેટલા કલાકમાં કેટલો વરસાદ વરસ્યો હશે કે આટલું બધું પાણી આવ્યું? 2 થી 2.5 કલાકમાં 5-5.5 ઇંચ વરસાદ વરસાઈ રહ્યો છે. હાલ જે નદી નાળા અને ચેકડેમ પણ છલકાઈ ગયા હોય પાણી ઘૂસી ગયા તે પરિસ્થિતિ પામી છે. જી બિલકુલ. એટલે ઉપલેટામાં છે કે પછી ઉપલેટા ધોરાજી આખા પંથકમાં આટલો વરસાદ છે અને બધે જ આ પાણી થઈ ગયું છે? જી, વાત કરીએ ધોરાજી અને ઉપલેટાની, ધોરાજીમાં પણ એવો ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં મુખ્ય રસ્તાઓ છે પાણી થઈ ગયા છે. હાલ 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ધોરાજીમાં મળી ગયો છે. જી, એટલે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર, આ છેલ્લા રાઉન્ડની અંદર જેમ આગાહી કરવામાં આવી હતી, જે હવામાન શાસ્ત્રીઓએ કહ્યું હતું કે ધોધમાર વરસાદ પડશે, ધડબડાટી મેઘરાજા બોલાવશે એવું જ દેખાઈ રહ્યું છે. અને મધ્ય ગુજરાતમાં પણ ફરી એકવાર એ વાદળ વરસી રહ્યા છે, એવા વરસી રહ્યા છે કે બધું જ પાણી કરી નાખ્યું છે. વાત છે ખેડાની. ખેડા જિલ્લાને પણ અત્યારે મેઘરાજા આ છેલ્લા રાઉન્ડની અંદર જાણે તરબોળ કરવા માંગતા હોય તેમ સર્વત્ર પાણી. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે પણ લાઇટો ચાલુ કરવી પડે એવો ભારે વરસાદ હતો. વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, અંધારપટ છવાઈ ગયો હતો અને અડધો કલાકમાં જ 1 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે. અને આ બધા વચ્ચે નવરાત્રિના જે આયોજકો છે, ખેલૈયાઓ છે, એમની ચિંતા પણ વધી છે. કારણ કે જે 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે એના કારણે ગરબાના જે પણ ગ્રાઉન્ડ છે બધે જ પાણી ભરાઈ ગયા છે. આયોજકો તૈયારી કરી રહ્યા હતા, નવી માટી લાવીને મૂકી હતી, પણ એ બધા વચ્ચે પાછો ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજી પણ 3 દિવસ સુધી આવો વરસાદ વરસે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 3 દિવસ હજી પણ ગુજરાત માટે ભારે છે અને આ બધા વચ્ચે ખેડા પાણી થયું છે. અને ભારે વરસાદના કારણે નદીઓ પણ જાણે ગાંડી તૂર બની છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ઉછાળા મારતી નદીઓ દેખાઈ રહી છે. પછી ઉત્તર ગુજરાતની નદી હોય, સૌરાષ્ટ્રની નદી હોય, મધ્ય ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાતની નદી હોય, મીંઢોળા નદીમાં નવા નીરની આવક થઈ છે અને મીંઢોળા નદી ગાંડી તૂર બની અને અત્યારે કાંઠા તોડીને જાણે કે નીકળવાની તૈયારીમાં હોય એવું દેખાઈ રહ્યું છે. આ કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ છે. બારડોલીમાંથી પસાર થતી આ મીંઢોળા નદી કે જે ગામની અંદર પહોંચી ગઈ છે અને ગામના કિનારે, નદી કિનારે વસેલા મકાનો પાણીમાં ડૂબી ગયા છે. મીંઢોળા નદીના આ દ્રશ્યો છે, કદાચ એવું લાગે કે માત્ર અને માત્ર તારાજી દેખાઈ રહી છે. પુલ નીચેથી એનો ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે અને આ બાજુ નદી કિનારાના વિસ્તારો પાણી થઈ ગયા છે. કેટલીક જગ્યાએ દેખાય છે છાપરા સુધી પાણી આવી ચૂક્યું છે, તો કેટલીક જગ્યાએ અડધા મકાન ડૂબે એટલું પાણી છે. મીંઢોળા નદી ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને એના કારણે મીંઢોળા નદીનું પાણી ખાડી વિસ્તારમાં ફરી વળ્યું છે. 50થી વધારે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં અત્યારે માત્ર ને માત્ર પાણીનું જ સામ્રાજ્ય. આ ડ્રોનના દ્રશ્યો હોય કે બાજુમાં સાદા કેમેરાથી લેવાયા
જોવાયા દ્રશ્યો, એમાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય અને બરબાદી દેખાઈ રહી છે. ખાસ કરીને જે રીતે તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે, જેના કારણે દોસવાડા ડેમમાંથી જે પાણીની આવક થઈ છે, જેને લઈને હાલ મીંઢોળા નદી છે તે ભરપૂર પાણીની આવક સાથે વહી રહી છે. મીંઢોળા નદીનું જે પાણી છે એ બારડોલીના કોટ સામેના જે ખાડા વિસ્તાર છે, વિસ્તારની અંદરમાં હાલ પ્રવેશી ચૂક્યો છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો, આ દ્રશ્યો છે બારડોલીના કોટ સામેના ખાડા વિસ્તારના, કે જ્યાં 150 થી વધુ જે પરિવારો છે એ પરિવારો અહીંયા પાણીના અંદરમાં હાલ તેઓના ઘરો છે તે હાલ ગરકાવ થઈ ચૂક્યા છે. આ જે રીતે મીંઢોળા નદીના અંદરમાં પાણીની આવક થઈ છે, જેના કારણે કોટ સામેના ખાડા વિસ્તારના 200 થી વધુ પરિવારો છે તેઓના જે હાલ છે તે આજે બેહાલ થયા છે. જે વિસ્થાપિતો છે તેઓને હાલ વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. ત્યારે લોકો જે છે તો લોકોની જે ઘર વખરી છે આ સંપૂર્ણ પાણીની અંદરમાં તણાઈ ચૂકી છે. જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને મીંઢોળા નદીમાં જે પાણીની આવક થઈ છે, જેના કારણે જે બારડોલીના જે કોટ વિસ્તારનો સામેનો ખાડો છે તે હાલ પ્રભાવિત થયો છે. લોકોના જે હાલ છે તે બેહાલ થયા છે. ત્યારે વહીવટી તંત્ર છે તે પણ હાલ કામે લાગ્યું છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર કેવો વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પરથી પાણી આવ્યું અને ભવનાથમાં તબાહી, તારાજી, એની સાથે અલગ અલગ જગ્યાએ, પછી ધોરાજી હોય, અંબાજી, પણ આ તબાહી, આ તારાજી હજી અટકવાની નથી. ભારેથી અતિ ભારે વરસાદ હજી પણ પડવાની હવામાન વિભાગની આગાહી છે. વિંડીના માધ્યમથી બતાવીએ કે વિંડીનું અનુમાન શું કહે છે. આ અત્યારે 5 થી 6 વચ્ચેનું અનુમાન વિંડીનું જે બતાવી રહ્યું છે. અત્યારે આ પરિસ્થિતિ ગુજરાતની અંદર છે. પાલનપુરથી આ બાજુથી શરૂ કરી અને છેક ઉત્તર ગુજરાતથી આ બાજુ કચ્છથી શરૂ કરી શરૂઆતમાં જે એક અનુમાન હતું કે જે પશ્ચિમ બંગાળ પરથી સિસ્ટમ આવી રહી છે એ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ આપશે, પણ જેટલા પણ યલો સ્પોટ અત્યારે દેખાઈ રહ્યા છે એ યલો સ્પોટ ત્યાં આગળ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ને અહીંયા આગળ એક અતિ ભારે વરસાદની સંભાવના અત્યારે આ ભરૂચના અખાતમાં, ભરૂચની ખાડીમાં દેખાઈ રહી છે. પણ આવનારા દિવસોની અંદર શું અનુમાન વિંડીનું કહે છે એના પર જો એક નજર કરીએ તો જે ચિત્ર બદલાય છે, શું ચિત્ર બદલાય છે અને કેટલું, તો આવનારા દિવસની અંદર એટલે કે આજે સાંજ સુધીમાં આ બાજુ સુરત ને એની આસપાસ, વલસાડની આસપાસ વરસાદ ભારે વરસવાની શક્યતા છે. આ બાજુ ડુંગરપુરની આસપાસ એટલે કે શામળાજી ને એની આસપાસના વિસ્તારોમાં પણ બોર્ડર વિસ્તારની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે. જૂનાગઢમાં વરસાદ વરસી ચૂક્યો છે ને હવે થોડું જોર અત્યારે જૂનાગઢમાં વરસાદનું ઘટ્યું છે. પણ આવતીકાલે સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગોમાં વરસાદ વરસી શકે છે. કદાચ દ્વારકાને થોડું બાકાત રાખવામાં આવ્યું છે અને દ્વારકા, ઓખા આ વખતે ઘણો માર વરસાદનો મેઘરાજાનો સહન કરી ચૂક્યા છે. આ બાજુ દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ બાજુ નીચે દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય વરસાદ વરસી શકે છે. મુંબઈમાં, મહારાષ્ટ્રમાં, નાસિક, મુંબઈમાં સારો એવો વરસાદ વરસવાની શક્યતા આવતીકાલે દેખાઈ રહી છે. અને આવતીકાલે સાંજ સુધીમાં એટલે કે રાત્રે વરસાદ વરસી શકે છે. વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતા આવતીકાલે વ્યક્ત કરવામાં વિંડી દ્વારા આવી રહી છે. વિંડીનું અનુમાન એ કહી રહ્યું છે. આ બાજુ ભરૂચથી લઈ ભાવનગર સુધી પણ એક સારી એવી સિસ્ટમ બનેલી દેખાઈ રહી છે. દાહોદની આસપાસના વિસ્તારોની અંદર પણ આવતીકાલે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અને એની સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. એક જૂનાગઢમાં ગિરનાર પર જાણે વાદળ ફાટ્યું હોય એવો વરસાદ વરસ્યો અને બધું જ પાણી આ બાજુ ભવનાથ તળેટીમાં આવ્યું અને ભવનાથ તળેટી પાણી થઈ ગઈ, જાણે દરિયો ઘૂઘવતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. અને ભવનાથમાંથી એ બધું જ પાણી જતું હોય છે દામોદર કુંડમાં, અને દામોદર કુંડની અંદર પણ જાણે કે ઘોડાપુર આવ્યો એમ ઉફાણા મારતા પાણી જઈ રહ્યા છે. કેતન લાઈવ જોડાયા છે. કેતન પાસેથી જાણીએ, કેતન, દામોકુંડમાં કેવા ઉફાણા મારતા પાણી અને ભવનાથમાં શું હાલત? ચોક્કસ નુપુર, કે જે રીતે આપ જોઈ શકો છો અત્યારના કે જે દામોદર કુંડ વિસ્તાર છે કે ત્યાં અત્યારના ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ઉપરવાસમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ગિરનાર ઉપર જે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ઉપરાંત હજુ પણ અવિરત વરસાદ છે તે પડી રહ્યો છે. તેને કારણે અત્યારના જોઈ શકાય છે કે દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે અને ખાસ કરીને ઉપરવાસમાં હજુ પણ સતત વરસાદ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ ઉપર પડી ચૂક્યો છે અને ખાસ કરીને ભવનાથ તળેટી છે તે અત્યારના પાણી થઈ ગઈ છે. ભવનાથ તળેટીમાં જે 25 થી વધારે પણ બાઇક છે તે તણાઈ ચૂક્યા છે અને ખાસ કરીને અત્યારના જે પરિસ્થિતિ છે તેને કારણે લોકોને પણ સુરક્ષિત સ્થાનો પર લઈ જવાયા છે. અહીં વિજ્ઞાન મેળો ભારતીય આશ્રમમાં યોજાયો હતો, ત્યાં વિદ્યાર્થીઓને સલામત રાખી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે લોકોના જીવ પડીકે બંધાયા હતા તમામ લોકોને સુરક્ષિત સ્થાનો પર રાખવામાં આવે છે. હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગાહીને તેને કારણે લોકો જે છે ચિંતામાં બન્યા છે. ખાસ કરીને જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં હજુ પરિસ્થિતિ છે તે જે છે તે સુરક્ષિત છે, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જો વરસાદ વરસે તો આગામી સમયમાં છે જૂનાગઢની સ્થિતિ પણ થોડીક ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાય તેવું લાગી રહ્યું છે. જી નુપુર.
દામોદર કુંડના જે દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે, પાણી ઉછાળા મારતું જઈ રહ્યું છે, મંદિરની સીડીઓ જે કુંડ સુધી આવે છે, લગભગ પા ભાગની સીડીઓ સુધી પાણી આવી ગયું છે અને આ બાજુ ગિરનાર ઉપર પણ વરસાદ એટલો જ વરસ્યો છે. વરસાદ કેતન અત્યારે ઓછો થયો છે કે કેમ, શું હાલત છે અત્યારે? ચોક્કસ નુપુર કે જે રીતે બપોરે જે તીવ્રતા વાળો વરસાદ હતો તેમાં અત્યારનો ચોક્કસ ઘટાડો થયો છે, પરંતુ ગિરનાર ઉપર હજુ પણ વાદળોથી ઢંકાયેલો છે અને હજુ પણ ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે જે સીડીઓ ઉપર છે, પગથિયા છે, તે તમામ જે પગથિયા પર પાણી ફરી વળ્યા છે. પ્રવાસીઓને પણ મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ ભવના તળેટી વિસ્તારમાં અત્યારે પાણી આવી ચૂક્યા છે અને લોકોને પણ છે સુરક્ષિત સ્થાનો પર ખસેડી ચૂક્યા છે. ભારતીય આશ્રમ હોય કે જે છે આજુબાજુના બીજા આશ્રમોમાં પણ જે છે પાણી આવી ગયા હોય તેવી વાત છે. ખાસ કરીને વાહનો તણાઈ ચૂક્યા છે અને તમામ વાહનો છે તેને બચાવવા માટેના પ્રયત્નો કરવા છે. પોલીસને પણ તેને ગોઠવી દેવામાં આવી છે અને લોકોને અવરજવર પણ જે છે દામોદર કુંડથી આગળ બંધ કરી દેવામાં આવી છે. ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે, તેને કારણે પરિસ્થિતિ થોડીક ચિંતાજનક લાગી રહી છે. નુપુર, ઉપરવાસમાં વરસાદ વધ્યો છે કેતન, પરિસ્થિતિ ચિંતાજનક છે. દામોદર કુંડથી આગળ એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે, પણ દામોદર કુંડથી આગળ જઈએ તો શું ગિરનારના પગથિયા કે ભવનાથ મંદિર સુધી પહોંચી શકાય એવી હાલત છે કે હજી પણ ત્યાં દરિયો ઘૂઘવી રહ્યો છે? જી ચોક્કસ કે જે ત્યાં જે વાહનો, મોટા વાહનો છે તે પસાર થઈ ચૂક્યા છે, પરંતુ જે નાના વાહનો છે, બાઇક છે, સાયકલ છે, તમામ વાહનો છે તેને અટકાવી દેવામાં આવે છે. બસ છે કે તે મોટા વાહનો છે તે નીકળી શકે છે. તે લોકોને જે છે યાત્રાળુઓ તે આવ્યા હતા, તમામ લોકોને ત્યાંથી બહાર નીકળવા માટેની જે વિનંતી કરવામાં આવી રહી છે અને તમામ લોકો જે છે તે અત્યારના સુરક્ષિત જે બસમાં જે આવ્યા તે તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે રીતે ભવનાથ વિસ્તારની વાત કરવામાં આવે તો ભારતીય આશ્રમ છે, શેરનાથ બાપુનો આશ્રમ છે, આજુબાજુના વિસ્તારોમાં જે છે તે ગોઠણસમાં પાણી અત્યારના ભરાઈ ચૂક્યા છે, પરંતુ જે મોટા વાહનો છે તેને કોઈ મુશ્કેલી પડી રહી નથી. બિલકુલ કેતન, આપની પાછળથી ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. દર્શકોને પણ બતાવશો કે કેવું ઉછાળા મારતું પાણી અત્યારે જઈ રહ્યું છે અને કેવી પરિસ્થિતિ છે દામોદર કુંડમાં? ચોક્કસ કે ઉપર જે રીતે દામોદર કુંડનો વાત કરવામાં આવે તો દામોદર કુંડમાં પણ અવિરત પ્રવાહ જે છે વધી રહ્યો છે. સિઝનમાં જો કહી શકીએ તો અત્યાર સુધીમાં 5 વખત છે દામોદર કુંડ છે તો ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ખાસ કરીને હજુ પણ અવિરત દામોદર કુંડમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે અને પાણીની આવક થવાને કારણે જે સોનરખ નદી છે, કાળવા નદી છે, તેમાં પણ જે છે પાણીનો આવક સતત વધારો થઈ રહ્યો છે. જે દામોદર કુંડ છે તેની આ પરિસ્થિતિ જોઈ શકો છો અત્યારના કે જે કુંડ હતો તે ઉપર, તેના ઉપરથી અત્યારે પાણી જઈ રહ્યું છે અને જે ચેક ડેમ બાંધવામાં આવે છે તેના પરથી પણ પાણી છે ઓવરફ્લો થઈને આવી રહ્યું છે. ઉપરવાસમાં હજુ પણ સતત વરસાદ વધી રહ્યો છે. ખાસ કરીને જે રીતે દામોદર કુંડની પરિસ્થિતિ જોતા લાગે છે કે ઉપરવાસમાં હજુ પણ વરસાદ કેટલો છે તે જોવા મળી રહ્યો છે. હજુ પણ ઉપરવાસમાં સતત પાણીની આવકથી વધારો થઈ રહ્યો છે અને ગિરનાર ઉપર ધોધમાર વરસાદ છે. ત્યાં યાત્રિકોને પણ સુરક્ષિત રાખવામાં આવે છે. અંબાજી મંદિર હોય, કમંડળ કુંડ હોય કે દત્તાત્રેય ભગવાનનો આશ્રમ હોય, આ તમામ જગ્યા પર જે છે પ્રવાસી ગયા હતા તે તમામ લોકોને ત્યાં અત્યારના જે છે તે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવે છે. ઉપર કોઈ પરિસ્થિતિ ગંભીરજનક નથી, પરંતુ જે યાત્રાળુઓ કોઈ ફસાય નહીં, કોઈ જાનહાની ન થાય તે માટેની પણ સતત વહીવટીતંત્ર દ્વારા ચિંતા કરવામાં આવી રહી છે અને વહીવટીતંત્ર પડની ખબર રાખી રહી છે. બિલકુલ કેતન, શહેરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે ને અત્યારે શહેરના દ્રશ્યો પણ અમે જોઈ રહ્યા છીએ, દર્શકોને પણ આપણે બતાવી રહ્યા છીએ કે શહેરમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે, વાહન ચાલકો માંડ પસાર થઈ રહ્યા છે. બીજી બાજુ ધારાસભ્ય સંજય કોરડિયા સાથે હમણાં વાત થઈ હતી. સંજયભાઈએ અમને કહ્યું કે વિલિંગડન ડેમ 1 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે, પાછળની બાજુ હસનાપુર ડેમ 1 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. તો વડાલથી શરૂ કરી અને છેક ફ્લાસવા સુધીના જે ગામડા આવે ત્યાં કોઈ તકલીફ, ત્યાં કોઈ પરેશાની થાય એવી કોઈ? ચોક્કસ નુપુર કે જે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે તેને કારણે વિલિંગડન ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને 1 ફૂટ કરતાં પણ વધારે પાણીથી ઓવરફ્લો થતા જે નીચાણવાળા વિસ્તારો છે તે ડાયવર્ટ કરવામાં આવ્યું છે. પણ પ્લાસવા સહિતના જે પાદરપુર છે, આ તમામ ગામડાઓમાં પાણી ફરી વળે તેવી પરિસ્થિતિ છે. ખાસ કરીને જે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેમાં ડેમ 14 જેમ ડેટા ઓવરફ્લો થઈ ચૂક્યા છે. હજુ પણ જે છે તે પાણીની સતત આવક થઈ રહી છે. ઉપરવાસમાં સતત વરસાદ પડવાને કારણે ડેમમાં નવા પાણી આવ્યા છે, તેને કારણે સતત બીજી વખત સિઝનમાં ઓવરફ્લો થઈ ચૂક્યા છે. નીચાણવાળા ગામો છે, 22 જેટલા ગામો છે જુનાગઢ જિલ્લાના, તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા પણ તમામ લોકોની જે છે તે કોઈ મુશ્કેલી ન પડે તે માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે અને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જે વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના જે નીચાણવાળા જે વિસ્તારો છે જેવા કે
દોલતપરા છે, સાબલપુર છે, આ તમામ વિસ્તારોમાં જે છે તેમના જે છે રસ્તા પર પાણી ફરી વળે છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. ઉપરાંત જે એમજી રોડ છે, તળાવ દરવાજા વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાં પણ અત્યારના જે છે તે વાહનોને નીકળવા માટેની પૂરેપૂરી મુશ્કેલી પડી રહી છે. જે રીતે પાણી ભરાય છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સતત વરસાદ વરસી રહ્યો છે અને 3 ઇંચ કરતા પણ હાલ વરસાદ વધી જે છે તે વરસી રહ્યો છે. ઉપરવાસમાં હજુ પણ ગિરનાર ઉપર વરસાદ વરસવાને કારણે નીચેના લોકોના જે છે તેવું તાળવે ચોંટાયા છે અને ખાસ કરીને પરિસ્થિતિ છે તે ખૂબ જ કપરી બનતી જાય છે. પરંતુ બિલકુલ, જે રીતે જૂનાગઢમાં અત્યારે પરિસ્થિતિ પાણીને વિકટ છે. એમાં પણ ભવનાથ તળેટીની અંદર પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, કારણ કે ગિરનારનું બધું જ પાણી આ એક બાજુ આવે છે, મહત્તમ પાણી પાછળ હસનાપુર બાજુ થોડું ઓછું પાણી જતું હોય છે, પણ હસનાપુર ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે, વિલિંગડન ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે. લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ વરસાદ રોકાય, પણ વરસાદ છે કે આ છેલ્લા રાઉન્ડની અંદર વટક વાળવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે. જસદણમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો હતો, બપોર થતા થોડો વિરામ લીધો હતો વરસાદે, પણ ફરી એકવાર જસદણમાં વરસાદ શરૂ થયો છે. અને આ વરસાદ વચ્ચે જ્યારે વાહન લઈને નીકળતા હોઈએ, હંમેશા અમે અપીલ કરીએ છીએ કે કોઝવે હોય કે પાણી ભરેલા હોય તો પાણીમાંથી નીકળવાનું દુસ્સાહસ ન કરો, પણ એ દુસ્સાહસ લોકો કરતા હોય છે, ભારે પડી જાય છે, કેટલીક વાર જીવ ગુમાવવાનો વારો આવે છે. એક બાઇક ચાલક બાઇક સાથે પાણીમાં ખાબક્યો હતો અને માંડ તેનો જીવ બચાવવામાં આવ્યો છે. વોંકળામાં બાઇક ચાલક ફસાઈ ગયો હતો અને તેનું બાઇક પણ પાણીમાં તણાવવા લાગ્યું હતું, તેને માંડ એનો જીવ ત્યાં સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યો છે. આ રીતે ક્યાંય પણ પાણી ભરેલું હોય, પછી એક બેઠો પુલ ઉપર હોય ત્યાં તો કોઈ પ્રશ્ન જ નથી થતો કે કોઝવે ઉપરથી આવી રીતે ધસમસતા પ્રવાહમાંથી નીકળવાનો વિચાર સુદ્ધા કરો, પણ ક્યાંય પાણી ભરાયેલું હોય ત્યાં પણ આ રીતે વાહન લઈને જવાનું દુસ્સાહસ ન કરશો. ઘરે કોઈ રાહ જોવે છે, કદાચ આપનું આ દુસ્સાહસ જીવનભરનો એમને પસ્તાવો આપી જાય કે એમને ન મોકલ્યા હોત તો સારું હતું. આ બાજુ બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અંબાજી અને એની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ને એમાં પણ દાંતામાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે થઈ છે. નદીઓમાં અત્યારે ઘોડાપૂર આવ્યા છે, ધસમસતો નદીનો પ્રવાહ, અને એ બધા વચ્ચે મજબૂરી કે નદી પાર કરી અને ભણવા જવું પડે. વિકાસના મોટા દાવા વચ્ચે એ અટવાતું બાળપણ દેખાઈ રહ્યું છે, એ અટવાતું ભણતર દેખાઈ રહ્યું છે. 50થી વધારે વિદ્યાર્થીઓ ફસાયા છે. કેવી રીતે ફસાયા, શું પરિસ્થિતિ એમની, લક્ષ્મણ પાસેથી જાણીએ. જી, વાત કરવામાં આવે અંબાજીની તો અંબાજી નજીક આવેલું છે દાંતા તાલુકાના જે બોરડિયાના જે બાળકો છે તે બોરડિયાથી બીજા ગામમાં જે 50 થી વધુ બાળકો જે અભ્યાસ કરવા માટે જતા હોય છે, ને જે કહી શકાય છે કે જે વધુ વરસાદ પડેલા અને વરસાદના કારણે કીડી મકોડી નદી બે કોઠે વહેતી થઈ હતી, ત્યારે 50 થી વધુ બાળકો છે તે નદીના કોઠે અટવાયા હતા અને 2 કલાક વીત્યા છતાં પણ હજી બાળકો અટવાયેલા છે. ને સ્થાનિક લોકોએ આ વિડીયો વાયરલ કરી અને સરકારને જાગવા માટે જે કહી શકાય છે કે આમંત્રણ આપ્યું હોય તેવું જોવા મળી રહ્યું હતું. જી અચ્છા, અહીંયા લક્ષ્મણ ક્યાંય કોઈ પુલ કે કોઈ વ્યવસ્થા બીજી વર્ષોથી અહીંયા આ જ પરિસ્થિતિ છે? જી નુપુર, વાત કરવામાં આવે તો તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે. તંત્રને અનેકવાર જે કહી શકાય છે કે મીડિયાના માધ્યમથી પણ સરકારને અનેકવાર રજૂઆતો કરી છે, લેખિતમાં પણ રજૂઆતો કરી છે. તેમ છતાં પણ જે 500 મકાનો આવેલા છે જ્યાં બોરડિયા જવાના રસ્તા ઉપર પુલ માટે અનેકવાર માગણીઓ કરી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો જે પુલ ના બનાવતા જે આ બાળકો છે તે જે નદીના કિનારા પર 50 થી વધુ બાળકો હાલમાં અટવાયેલા છે. જી નુપુર, વિદ્યાર્થીઓ ફસાયા છે અને દર વખતે જ્યારે પણ ચોમાસામાં આવો ભારે વરસાદ વરસે, કીડી મકોડી નદીની અંદર પૂર આવે અને લોકો ફસાઈ જતા હોય છે. આ વિદ્યાર્થીઓ સ્કૂલે જાય તો ત્યાં એક કાંઠે ફસાઈ જાય છે, બીજે બાજુ જો ઘરે હોય અને સવારના પહોરમાં પૂર આવે તો સ્કૂલે જઈ જ શકતા નથી. અને આપણે સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરીએ છીએ, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના દાવા કરીએ છીએ, પણ જ્યારે જમીન ઉપર ઉતરી આવા વિસ્તારોમાં જઈએ ત્યારે એ બધા જ દાવા આ પાણીના વહેણની સાથે વહેતા દેખાઈ જાય છે. પણ આખરે વર્ષોથી ચાલતું આવે છે અને ચાલતું રહેશે એવું ત્યાંના સ્થાનિકો કહે છે. કોઈ આશા નથી, એમની આશા મરી પરવારી છે કે સરકાર કે તંત્ર અહીંયા કોઈ એમની મદદ કરે. ખેર, આ બાજુ ધોરાજીની અંદર પણ ભારે વરસાદ વરસ્યો અને ધોરાજી તાલુકાની અંદર ભારે વરસાદ વરસ્યો, એની સાથે ઉપલેટા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને એના કારણે નદીઓ બે કાંઠે થઈ છે. શકુરા નદીમાં નવા નીર આવ્યા છે અને સફુરા નદી અત્યારે પૂર જોશમાં વહી રહી છે. કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે અને જળબંબાકાર થઈ ગયો છે. કેટલાક લોકો અહીંયા નદીની મજા લેવા માટે પણ પહોંચ્યા હતા, પણ આ મજા સજામાં પરિવર્તિત થતા વાર નથી લાગતી, માટે દુસ્સાહસ ન ખેડવું જોઈએ જ્યારે આવો ધસમસતો પ્રવાહ કોઝવે પરથી જતો હોય. ઘણાનું કહેવું છે કે અમને કાંઈ વાંધો ન આવે, અમારે તો દર વર્ષનું છે, અમે આમ જ કરી છીએ, પણ દુર્ઘટના કહીને નથી થતી, એ પણ યાદ રાખવું.
રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં જે ધોધમાર વરસાદને લઈને માહોલ જોવા મળેલો છે તેના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ સફુરા નદીના દ્રશ્યો છે. સફુરા નદી છે, બે કાંઠે વહેતી હોય ને જે કોઝવે છે પાણીમાં ઘેરાવ થઈ ગયો. હાલ જે પંચનાથ મહાદેવનું મંદિર જવાનો રસ્તો છે એ પણ બંધ થઈ ગયો હોય અને લોકોને ભારે મુશ્કેલી વેઠતા હોય. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પંચનાથ મહાદેવ પાસે આવેલ સફુરા નદી છે, બે કાંઠે વહેતી હોય અને દ્રશ્ય જોવા મળે છે અને જે કોઝવે છે પાણીમાં ઘેરાવ થઈ ગયો હોય અને લોકોને ભારે મુશ્કેલી વેઠવામાં આવે છે. અલ્પેશ સેવદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી. એટલે ધોરાજીમાં એક બાજુ પાણી વહી રહ્યું છે, નદીઓ બે કાંઠે થઈ રહી છે ને એની સાથે સાથે તાપીમાં પણ કંઈક આવી જ હાલત છે. તાપી જિલ્લાની અંદર પણ વરસાદ વરસ્યો છે અને વ્યારામાંથી પસાર થતી નદીઓ પાણી થઈ ગઈ છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. વાઘોડિયા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે. વડોદરાનું વાઘોડિયા હોય કે આ બાજુ વ્યારા હોય, બધે જ પાણી દેખાઈ રહ્યું છે. અને ઉપરવાસમાં ભારે વરસાદથી દેવ નદીમાં પાણીની આવક થઈ છે અને દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે. દેવ નદી અત્યારે પૂર્ણ ઉફાન પર વહી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. અદ્ભુત કુદરતી સૌંદર્ય અહીંયા નદીનું દેખાઈ રહ્યું છે. વક્ફ બોર્ડની ચર્ચા અત્યારે દરેક જગ્યાએ થઈ રહી છે ને એમાં પણ પાર્લામેન્ટરી કમિટીની આજે અમદાવાદની અંદર બેઠક હતી અને બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરકાર તરફી હાજર રહ્યા હતા. આ બાજુ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ હતા, અસદુદ્દીન ઓવૈસી પણ આવ્યા હતા અને એ દરમિયાન અમદાવાદની હોટલ તાજમાં જ્યારે વક્ફ બોર્ડની આ મીટિંગ મળી હતી, વક્ફ બોર્ડની આ મીટિંગ દરમિયાન તડાફડી થઈ ગઈ હતી. જેપીસી અને સરકાર વચ્ચેની આ બેઠકમાં શાબ્દિક તડાફડી જોવા મળી હતી અને એમાં પણ જ્યારે વાત આવી હતી સુરતના મહાનગરપાલિકાના બિલ્ડિંગની તો સામસામે વાકબાણ પણ છૂટ્યા હતા. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે. પણ આ બિલ લાવવાથી હું સમજુ છું કે વકફ બોર્ડના જે ચેરમેન છે કે બીજા સભ્ય છે એ ફક્ત ને ફક્ત ટપાલ આપવાવાળા થઈ જશે. એના માટે કે તમામ જે અરજદાર આવશે ચેરમેન પાસે તેની તમામ ખરાઈ કરવાની સત્તા કલેક્ટર પાસે છે. એટલે હું સમજુ છું આ બિલનો એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીના અમારા સન્માનીય નેતા રાહુલજીએ પણ વિરોધ કરી રહ્યા છે અને અમારા સાથે એનડીએના તમામ અમારા સંગઠનો છે, અમારા સાથી પક્ષો એ પણ વિરોધ કરી રહ્યા છે. એટલે આ બિલનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને જેપીસી કમિટીના જે ચેરમેન છે તમામ મેમ્બરોને પણ હું એક આવેદનપત્ર આપવાનું છું કે આ બિલનો અમે વિરોધ કરીશું. કશ્યપ વધુ માહિતી સાથે જોડાયા છે. કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, શાબ્દિક તડાફડી થઈ હતી, આખરે કયા મુદ્દાને લઈને થઈ હતી? બિલકુલ, આજે વકફ બોર્ડને લઈ અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક તાજ હોટલ ખાતે યોજવામાં આવી હતી અને તેમાં રાજ્ય સરકારનો પક્ષ રાખવા માટે તેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે આ બેઠકમાં હાજર રહ્યા હતા. સાથે જ રાજ્યની અલગ અલગ જે અગ્રણી મુસ્લિમ સંસ્થાઓ છે તેના વડાઓને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે થઈને આમંત્રણ છે તે આપવામાં આવ્યું હતું. અસદુદ્દીન ઓવૈસી છે તે અહીં પહોંચ્યા હતા અને તે પણ આ બેઠકમાં હાજર હતા. સુરતની એક જે સરકારી બિલ્ડિંગ છે તેને લઈ અને વિવાદ છે તે છેડાયો હતો ને તે મુદ્દે અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી જે છે તે થઈ હતી. મહત્વનું છે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં નિયમ છે કે આમ અંગે જો કોઈ રજૂઆત કરવામાં આવે તો તેની જાહેરમાં આ મુદ્દે ચર્ચા કરવી નહીં, જેથી ગૃહ રાજ્યમંત્રી છે તે ખુલીને કશું કહ્યું નતું. પરંતુ જે પ્રમાણે માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે તે મુજબ સુરતની એક જે સરકારી ઇમારત છે અને તેને લઈને બંને નેતાઓ છે તે પકડ્યા હતા. જી.